દાંતીવાડા બીએસએફ ખાતે બોર્ડરના ગામોના યુવાનો ફી ભરતી માર્ગદર્શન તાલીમ કેમ્પ સંપન્ન. બોર્ડરના સુઈગામ વાવ થરાદ વિસ્તારના યુવાનોએ જીવન ઘડતરના ખૂબ જ મહત્વપૂર્ણ અને યાદગાર બીએસએફ તાલીમ અને રહેવા જમવા સાથે બીએસએફ તરફથી સોજ ટ્રેકસૂટ અને સુવિધા આપવા બદલ આભાર વ્યક્ત કર્યો. દાંતીવાડા સ્થિત 123 તેજસ્વી બટાલિયન બીએસએફ દ્વારા ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલા ગામના યુવાનોમાં દેશભક્તિ જાગૃત થાય તેમજ યુવાનો લશ્કરમાં ભરતી થવા માટે પ્રેરાય તેવા હેતુથી 31 અઠવાડિયે ફી ભરતી માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. 5 ફેબ્રુઆરીથી શરૂ થયેલ કેમ્પમાં બોર્ડરના સુઈગામ વાવ થરાદ વિસ્તારના ગામના 20 થી 25 વર્ષના યુવાનોએ ઉત્સાહભેર જોડાય. બીએસએફ દ્વારા આપવામાં આવતી શારીરિક તાલીમ, લેખિત કસોટી તેમજ બીએસએફના જવાનો ડ્યુટી દરમિયાન દુશ્મનનો પડકાર સામે કેવી રીતે મક્કમતાથી સામનો કરશે તે તમામ એક્ટિવિટીની સમજણ આપવામાં આવેલ. આજરોજ ભરતી માર્ગદર્શન કેમ્પમાં આવેલા તમામ યુવાનો 123 બટાલિયન તેજસ્વીનો જીવનમાં કારકિર્દી બનાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ બનનારા આ તાલીમ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર તાલીમ દરમિયાન 123 તેજસ્વી બટાલિયન કમાન્ડન્ટ ગુરિન્દ્રસિંહના માર્ગદર્શન હેઠળ 2YC ડિમ્પક હારી DCG ટીમના અધિકારી અનિશ કુમાર હાજર રહી मार्गदर्शन करें. मेरा नाम प्रजापति भानुभाई श्रवण भाई है। मैं लुधरानी गांव का रहने वाला हूँ, तहसील वाव से हूँ, डिस्ट्रिक्ट बनासकांठा। हम यहाँ पर 5 तारीख को आए थे, तो यहाँ आने के बाद हमें सुबह 5 बजे पीटी के लिए उठाया जाता था, 5 किलोमीटर रनिंग करवाया जाता था और पीटी वगैरह करवाए जाते, और उसमें से हमारा फिजिकल क्लियर हो गया, रनिंग में टाइम में भी बहुत अच्छा था। और उसके बाद हमें लंच में ले जाया जाता था, लंच भी बहुत बढ़िया था, खाना भी बढ़िया मिल रहा था। उसके बाद हमें लेक्चर के लिए ले जाया जाता था और टीचर वगैरह सर लोग पढ़ाने आते थे। इसमें हमें मैथ्स, रीजनिंग, हिंदी वगैरह सभी बढ़िया से दिया जाता था लेक्चर। उसमें हमारा काफ़ी कॉन्सेप्ट क्लियर हो गया है। जो भी डाउट था हम सर से पूछते थे, वो हमारे साथ हमारे जैसे व्यवहार करके हमें बहुत ही बढ़िया तरीके से हमें वो सिखाते थे। इसी कारण से हमारा वो रिटेल एग्ज़ाम का भी क्लियर हो गया है। और हमें बाद में खाने के लिए ले जाते, खाना खाने के बाद हमें जो बिस्तर मिला वो भी बढ़िया था। और इसके बाद मैं इस 123 बटालियन वाहिनी का शुक्रिया अदा करना चाहता हूँ। जय हिंद, जय भारत।